તો આજે આપણે એકદમ સરસ અને વાયરલ એવી દુબઈ સ્ટાઇલ કુનાફા ચોકલેટ બનાવીશું. તો કુનાફા ચોકલેટ ખાવા માટે આપણે દુબઈ તો જઈ નહીં શકવાના, તો હવે આપણે એને ઘરે જ ટ્રાય કરીશું. તો જોઈ શકો છો એકદમ સરસ એવી ચોકલેટ બનીને તૈયાર થાય છે. કોઈ પણ મોલ્ડની જરૂર નથી અને ફટાફટ બની જાય છે અને ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી જે બની જાય છે. તો શરૂઆત કરીશું કુનાફા સ્ટાઇલ ચોકલેટ બનાવવાની. તો આ વાયરલ રેસીપી તમે ગમે ત્યાં જોઈ જ હશે, ઇન્સ્ટા કે ફેસબુક કે યુટ્યુબ પર જોઈ જશે. તો ચલો સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે એક મિક્સર મશીનનો જાર લેવાનો છે. જારમાં મેં 1/4 કપ જેટલા પિસ્તા લીધા છે અને એક ચોકલેટ વ્હાઇટ ચોકલેટનો ક્યુબ લીધો છે, હાફ જેટલો, અને 1/4 કપથી પણ 2 થી 3 ચમચી વધારે મેં કન્ડેન્સ મિલ્કનો યુઝ કર્યો છે. તો મેં અહીં એક ભૂલ કરી હતી કે મેં પિસ્તા, કન્ડેન્સ મિલ્ક અને ચોકલેટ મિક્સ કરીને પીસ્યું હતું, જેમાં મને થોડો ટાઈમ ગયો હતો. પણ તમે જ્યારે પણ કરો તો તમે પહેલાં પિસ્તાને પીસી લેજો અને પછી જ કન્ડેન્સ મિલ્ક અને ચોકલેટ નાખજો, જેથી કરીને ફટાફટ જલ્દી પ્રોસેસ થાય. તો અહીં મેં વર્મિસેલી લીધી છે. તો આ રીતની વર્મિસેલી લીધી છે, જેના મેં આ રીતના એકદમ નાના નાના પીસ કરી લીધા છે. આની જગ્યાએ જો તમને કતેતી મળે, વ્હાઇટ કતેતી, એકદમ મુલાયમ જેવી સેવ જ આવે છે, એક પ્રકારની વર્મિસેલી સેવ જ હોય છે, પણ એને કતેતી કહેવાય છે. તો એ મળે તો તમે તેનો પણ યુઝ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે ન હતી એટલે મેં વર્મિસેલીથી કામ ચલાવ્યું છે. તો 1 ચમચી જેટલું બટર લેવાનું છે અને બટરમાં આ સેવ એડ કરી લેવાની છે અને એને લગભગ 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાની છે. તો સોલ્ટેડ બટર હોવાથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. અને પિસ્તા તમે સોલ્ટેડ કે અનસોલ્ટેડ કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. તો જોઈ શકો છો અહીં સેવ એકદમ સરસ ધીમા તાપે જેને રોસ્ટ કરવાની છે. તો એકદમ સરસ એવી સેવ રોસ્ટ થઈ ગઈ છે, તેને આપણે કાઢી લઈશું કે ઠંડી થવા દઈશું. તો ઠંડી થવા દેવાની છે. ઠંડી થાય ત્યાં સુધી મેં એક પીસ ડાર્ક ચોકલેટ અને 1 પીસ મેં મિલ્ક ચોકલેટનો યુઝ કર્યો છે. તમે બેમાંથી કોઈ પણ એકનો પણ યુઝ કરો છો, યુઝ કરી શકો છો, જેનો મેં ડબલ બોઇલર મેથડની પદ્ધતિથી એને મેલ્ટ કરી લીધી હતી. તો અહીં આપણે જે સેવ ઠંડી થઈ ગઈ છે અને જે પિસ્તાનું બેટર બનાવીને રાખ્યું હતું એ બધું જ એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. તો આ ચોકલેટ ખૂબ જ સરસ બને છે. મેં પણ ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કરી છે, પણ ખરેખર બહુ સરસ બને છે. તો બનાવી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે રક્ષાબંધન કે કોઈ પણ તહેવાર પર આ ચોકલેટને બનાવી શકો છો. જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાની છે. અહીં મેં થોડી 2 ચમચી જેટલી વ્હાઇટ ચોકલેટ મેલ્ટ કરી લીધી છે. તો આ રીતે મેં મોલ્ડ લીધા છે, જે બિસ્કિટના મોલ્ડ છે, જેમાં આપણે ચોકલેટ આ રીતે વ્હાઇટ ચોકલેટ આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈશું અને ફ્રીઝરમાં મૂકી દઈશું. તો 5 મિનિટ માટે આપણે એને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આપણી જે ચોકલેટ છે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ ચોકલેટ મિલ્ક મિક્સ થઈ ગઈ છે અને આપણી ચોકલેટ પણ સેટ થઈ ગઈ છે. તો અહીં એમાં ચોકલેટને સ્પ્રેડ કરીશું. તો તમે જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે પીંછીથી, ચમચીથી કે હાથની આંગળીની મદદથી ચોકલેટને ફેલાવી શકો છો. અને આ રીતે આપણે બધી ચોકલેટ બંને મોલ્ડમાં આ રીતે સરસ ફેલાવી લેવાની છે. તો જોઈ શકો છો જે રીતે તમે કમ્ફર્ટેબલ હોય એ રીતે તમે આ ચોકલેટને સ્પ્રેડ કરી શકો છો. તો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. એકદમ સરસ બને છે, કોઈ મોલ્ડની પણ જરૂર નથી અને ઝટપટ બનીને તૈયાર થાય છે. બરાબર. તો આ રીતે તમે પણ એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો જોઈ શકો છો હું આ રીતે આંગળીની હેલ્પથી જે ખાંચા ખૂંચી છે એમાં ચોકલેટને સેટ કરી રહી છું. તો મેં અહીં ચોકલેટને 2 વાર સેટ કરી છે. મોલ્ડ એકદમ સરસ સેટ થઈ ગયા છે. તો આપણે એકવાર ફ્રીઝમાં મૂકી દઈશું. તો 5 મિનિટ પછી ફરીથી આપણે ચોકલેટને સ્પ્રેડ કરી લઈશું, જેથી કરીને એનું જે ઉપરનું પડ હોય છે એકદમ સરસ થોડું જાડું થઈ જાય અને એકદમ સરસ લાગે, જેથી કરીને આપણી ચોકલેટ એકદમ સરસ કવર થાય. તો બસ એ રીતે મોલ્ડ કવર કર્યા પછી આપણે જે વર્મિસેલીનું ફિલિંગ બનાવ્યું હતું એને અંદર સ્પ્રેડ કરી લેવાનું છે. તો સ્પ્રેડ કર્યા પછી આપણે ચોકલેટને આ રીતે ઉપર પાથરી લેવાની છે. તો તમે ટેપ કરશો એટલે ચોકલેટ એકદમ સરસ પથરાઈને રેડી થઈ જશે. તો જોઈ શકો છો આ રીતની આપણે ચોકલેટને ટેપ કરીશું એટલે જે પણ એર બબલ્સ હશે એ પણ નીકળી જશે અને એકદમ સરસ ચોકલેટ સ્પ્રેડ થઈ જશે. બસ આ રીતે આપણે ચોકલેટને સ્પ્રેડ કરી અને ફ્રીજમાં 10 મિનિટ માટે એને મૂકવાની છે. તો મેં જે વધારેની એક્સ્ટ્રા ચોકલેટ બચી હતી એને પણ આ રીતે ચોકલેટના મોલ્ડમાં જ સેટ કરી લીધી હતી. તો એ ખૂબ જ મોટી ચોકલેટ બની હતી અને આ રીતના મેં જે મોલ્ડ બનાવ્યા હતા એ પણ સેટ કરી લીધા છે. તો બસ એકદમ સરસ એવી ચોકલેટ જોઈ શકો છો ને, એકદમ સરસ એવી ચોકલેટ બનીને રેડી થઈ ગઈ છે. તો ચોકલેટ ખાવા માટે આપણે દુબઈ જવાની જરૂર નથી, ઘરે જ ટ્રાય કરી લેજો. તો દુબઈ સ્ટાઇલ ચોકલેટ તમને ખાવા મળી જશે. તો એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરશો.